સૌપ્રથમ વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાની સ્થિતિને લઈને અનુમાન કર્યું કે રાજ્યમાં 8 થી 15 જૂન વચ્ચે ચોમાસાનો વરસાદ થઈ શકે છે. વધુમાં કહ્યું કે મે મહિનામાં વાવાઝોડું બનવાની શક્યતા છે અને જો વાવાઝોડું વહેલું બની જાય અને તેનો ભેજ ખેંચાઈ ન જાય તો ગુજરાતનું ચોમાસું સમયસર આવી શકે છે. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં એકંદરે 92 થી 98% વરસાદ રહેવાની સંભાવના રહેશે. ત્યારબાદ હવે આગળ વાત કરીએ તો ગુજરાતમાં આગામી 26 એપ્રિલ 2026ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોમાં હવે 26,196 ઉમેદવારો પોતાનું નસીબ આજમાવશે. જણાવી દઈએ કે 1,536 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. 11,344 ઉમેદવારોના ફોર્મ રદ થયા છે. 313 ઉમેદવારો બિનહરીફ થયા છે. ત્યારબાદ હવે આગળ વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા નેશનલ કાઉન્સિલ ઓફ સેન્ટ્રલ એમ્પ્લોય સ્ટાફ સાઇટ દ્વારા 8મા પગાર પંચને 51 પાનાનું મેમોરેન્ડમ સુપરત કરવામાં આવ્યું છે. તેમાં મુખ્ય માંગણીઓમાં લઘુત્તમ પગાર 69,000, મહત્તમ પગાર 2,15,000, વાર્ષિક 6% વધારો, કુટુંબ એકમ 5, પગાર ધોરણમાં માળખાકીય ફેરફારો અને મહિલાઓ માટે જોગવાઈઓ સામેલ છે. સંગઠને 3.833ના ફિટમેન્ટન ફેક્ટરની પણ માંગ કરી હતી. ત્યારબાદ હવે આગળ વાત કરીએ તો કેન્દ્ર સરકારે લોકસભાની બેઠકોની સંખ્યા 543થી વધારીને 850 કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે અને એક ડ્રાફ્ટ બિલ ધારાસભ્યોને મોકલવામાં આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 850 બેઠકોમાંથી 815 બેઠકો રાજ્યો માટે અને 35 કેન્દ્રશાસિત પ્રદેશો માટે અનામત રાખવામાં આવશે. આ વધારા બાદ મહિલા અનામત બિલ પસાર થઈ શકે છે. ત્યારબાદ હવે આગળ વાત કરીએ તો અહેવાલ મુજબ ગુજરાત સરકાર કન્યા અને વરના ફોટા ધરાવતા લગ્ન પ્રમાણપત્રો રજૂ કરવાનું વિચારી રહી છે. આ પગલું ગુજરાત લગ્ન નોંધણી નિયમો 2006ને મજબૂત બનાવવાની કયાવતનો એક ભાગ હશે. વધુમાં અહેવાલ અનુસાર દસ્તાવેજને વધુ પ્રમાણિત કરવા માટે લગ્ન પ્રમાણપત્રોમાં બાયોમેટ્રિક સુવિધાઓ પણ પછીના તબક્કે ઉમેરવામાં આવી શકે છે. સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પૂર્ણ થયા પછી એક મુખ્ય ફેરફાર લાગુ કરવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં બુધવારે ઇસ્કોન હાઇટ્સ નામની બિલ્ડિંગમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી અને સમગ્ર 10 માળની બિલ્ડિંગ તેની ઝપેટમાં આવી ગઈ. બિલ્ડિંગમાંથી નીકળતા કાળા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. રહેણાંક ઇમારત હોવાથી અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારબાદ આગળ વાત કરીએ તો દેશભરમાં ડિજિટલ ટોલ કલેક્શન શરૂ થયું. સરકારે જણાવ્યું કે ભારતના નેશનલ હાઈવે ફી પ્લાઝા પર તમામ યુઝર ફી ચૂકવણીઓ 10 એપ્રિલથી ફાસ્ટેગ અથવા યુપીઆઈના ડિજિટલ મોડ્સ દ્વારા વિશેષ રીતે પ્રક્રિયા કરવામાં આવશે. જોકે ચૂંટણીઓને કારણે હાલમાં અમલમાં રહેલી આદર્શ આચારસંહિતાને ધ્યાનમાં રાખીને તેનો અમલ કરવામાં આવ્યો નથી. ત્યારબાદ આગળ વાત કરીએ તો કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10ની મુખ્ય પરીક્ષા 2025-26નું પરિણામ જાહેર કર્યું છે. ગયા વર્ષના 93.66% મુકાબલે આ વર્ષે કુલ 93.70% વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વખતે બોર્ડે ઉત્તરવહીઓ તપાસવાનું કામ રેકોર્ડ બ્રેક સમયમાં પૂરું કરીને લગભગ 1 મહિના વહેલું પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. વિદ્યાર્થીઓ પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર ચેક કરી શકે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ડા અને પાર્ટી હાઈકમાન્ડ વચ્ચેના સંબંધોમાં પડેલી તિરાડ હવે સપાટી પર આવી ગઈ છે. પંજાબની ભગવત માન સરકારે રાઘવ ચડ્ડાની Z+ સિક્યુરિટી પાછી ખેંચી લેતા રાજકારણ ગરમાયું છે. જોકે આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ કેન્દ્ર સરકારે દરમિયાનગીરી કરીને ચડ્ડાને Z કેટેગરીની સુરક્ષા પૂરી પાડી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા ડીઝલની નિકાસ પર લગાવવામાં આવતી ડ્યુટીને 21 રૂપિયા પ્રતિ લીટરથી વધારીને 55 રૂપિયા પ્રતિ લીટર કરી છે. વિમાનોમાં ઉપયોગ થતા ઈંધણ પર ડ્યુટી 29 રૂપિયા પ્રતિ લીટરથી વધારીને 42 રૂપિયા પ્રતિ લીટર કરી દીધી છે. સાથે જ રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ હવે 36 રૂપિયા પ્રતિ લીટર છે. પેટ્રોલની નિકાસ પરના વેરામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. ત્યારબાદ આગળ વાત કરીએ તો હવામાન નિષ્ણાંત એથ્રેયા શેટ્ટીની આગાહી મુજબ સક્રિય થઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 19 એપ્રિલથી ગુજરાતમાં માવઠાનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. આ આગાહી મુજબ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ જોવા મળી શકે છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતીય સંરક્ષણ મંત્રાલયે વાયુસેના માટે 1000 કિલોગ્રામ વજનના અત્યાધુનિક એરિયલ બોમ્બના નિર્માણ માટે સ્વદેશી ડિઝાઇન અને વિકાસ પ્રક્રિયાને વેગ આપ્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય સંરક્ષણ ક્ષેત્રે વિદેશી નિર્ભરતા ઘટાડવાનો અને મેક ઇન ઇન્ડિયા અભિયાનને મજબૂત કરવાનો છે. આ બોમ્બ સંપૂર્ણપણે ભારતમાં ડિઝાઇન અને ડેવલપ કરવામાં આવશે, જે ભારતીય વાયુસેનાના લડાયક વિમાનોની સહારક ક્ષમતામાં મોટો વધારો કરશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો એસઆઈપીમાં 5 વર્ષનો વિલંબ કરવાથી તમારા નિવૃત્તિ ભંડોળમાં 3 કરોડનો ઘટાડો થઈ શકે છે. સેબી કેલ્ક્યુલેટર મુજબ 25 વર્ષની ઉંમરે 10,000 મહિને 12% વાર્ષિક વળતર પર રોકાણ કરવાથી 60 વર્ષની ઉંમરે 6.43 કરોડ મળશે, જ્યારે 30 વર્ષની ઉંમરે કરવામાં આવેલા સમાન રોકાણથી 3.5 કરોડ મળશે. આ ચક્રવૃદ્ધિ વ્યાજને કારણે છે, જે સમય જતાં ઝડપથી વધે છે. ત્યારબાદ હવે આગળ વાત કરીએ તો એઆઈ પાસેથી તબીબી સલાહ લેતા હોવ તો હવે ચેતી જજો. અમેરિકા, કેનેડા અને યુનાઇટેડ કિંગડમમાં સંશોધનોએ 5 મુખ્ય એઆઈ પ્લેટફોર્મનો અભ્યાસ કર્યો. તેમાં ચેટ જીપીટી, જેમિની, મેટા એઆઈ, ગ્રોક અને ડીપસીક. તેમણે વિવિધ સ્વાસ્થ્ય વિષયો પર તેમને પ્રશ્નો પૂછ્યા અને વિવિધ પ્રતિભાવોનું વિશ્લેષણ પણ કર્યું. અભ્યાસમાં જાણવા મળ્યું કે આશરે 50% પ્રતિભાવો સમસ્યારૂપ હતા, જ્યારે આશરે 20% જવાબો અત્યંત ખોટા અથવા ખતરનાક હતા. ત્યારબાદ આગળ વાત કરીએ તો લાન્સેટ કમિશન ઓન એડોલસન્ટ હેલ્થના રિપોર્ટ મુજબ 2030 સુધીમાં વિશ્વભરમાં 1 અબજથી વધુ કિશોરો ગંભીર સ્વાસ્થ્ય જોખમોનો સામનો કરશે. આ જોખમોમાં ડિપ્રેશન, મેદસ્વીતા અને ગંભીર ઈજાઓ મુખ્ય ખતરા તરીકે ઉભરી રહ્યા છે. અહેવાલમાં 2030 સુધીમાં 46 કરોડથી વધુ યુવાનો મેદસ્વીતાનો શિકાર બને તેવો અંદાજ પણ વ્યક્ત કરાયો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો એસોસિએટેડ પ્રેસ યુએસ અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે યુનાઇટેડ સ્ટેટ અને ઈરાન વચ્ચે બીજા તબક્કાની વાતચીત થઈ શકે છે. જો કે આ મંત્રણા માટે સ્થળ હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી. પાકિસ્તાનમાં વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ આ મંત્રણાનો ઉદ્દેશ્ય 21 એપ્રિલે યુદ્ધ વિરામ સમાપ્ત થાય તે પહેલા યુદ્ધનો અંત લાવવા માટે કરાર પર પહોંચવાનો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઈરાને અમેરિકાની દુખતી નસ દબાવી. યુદ્ધમાં મોજતબા બ્રિગેડની ચાલમાં ફસાઈ ટ્રમ્પ સરકાર. ઈરાન સારી રીતે જાણે છે કે ભલે અમેરિકા પાસે અત્યાધુનિક મિસાઇલો અને સૈન્ય તાકાત હોય, પણ દુનિયાની આર્થિક નસ એટલે કે સ્ટેટ ઓફ હોર્મુઝ પર ઈરાનનો કબજો છે. ઈરાનનો હેતુ યુદ્ધને લાંબુ ખેંચીને અમેરિકાને આર્થિક રીતે નબળું પાડવાનો છે. અમેરિકામાં વધી રહેલી મોંઘવારી અને તેલના આસમાને પહોંચેલા ભાવે ટ્રમ્પ પ્રશાસનને બેકફૂટ પર લાવી દીધું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે ઘરેલું અને આંતરરાષ્ટ્રીય મોરચે અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે. અમેરિકામાં ચૂંટણીઓ નજીક છે, જ્યાં મોંઘવારીનો સૌથી મોટો મુદ્દો છે. મે મહિનામાં ટ્રમ્પની ચીન મુલાકાત અને કિંગ ચાર્લ્સનો પ્રસ્તાવિત અમેરિકામાં પ્રવાસ પણ છે, જ્યાં તેઓને આ મામલાનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત અમેરિકન જનતા હવે નવા કોઈ યુદ્ધના પક્ષમાં નથી. ત્યારબાદ આગળ વાત કરીએ તો જો તમે પોતાની વોટ્સએપ ચેનલ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આગામી સમય તમારા માટે શાનદાર રહી શકે છે. આમ ટૂંક સમયમાં જ વોટ્સએપ જોરદાર ફીચર લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ ફીચરથી ક્રિએટર પોતાની ચેનલના માધ્યમથી હવે વોટ્સએપથી પણ કમાણી કરી શકશે. એટલે કે હવે ફોલોવર્સ વધારવા સુધી જ વાત સીમિત નહીં રહે, પરંતુ તમે હવે કન્ટેન્ટથી પણ કમાણી કરી શકશો. ત્યારબાદ આગળ વાત કરીએ તો હજુ ખરાબ દિવસો આવવાના બાકી છે. અમેરિકા ઈરાન યુદ્ધ વચ્ચે વર્લ્ડ બેંકની ચેતવણી. ત્યારબાદ હવે આગળ વાત કરીએ તો વર્ષ 2025માં ભારતે જ્યારે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકી ઠેકાણાઓ પર ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું, ત્યારે અઝરબાઈજાને ખુલ્લેઆમ પાકિસ્તાનનો સાથ આપીને ભારતની ટીકા કરી હતી. આ ઘટનાને પગલે બંને દેશો વચ્ચેના સંબંધોમાં ભારે કળવાશ આવી ગઈ હતી અને ભારતમાં અઝરબાઈજાનના બહિષ્કારની ઝુંબેશ પણ ચાલી હતી. જોકે તાજેતરમાં બાકુ ખાતે મળેલી ઉચ્ચસ્તરીય રાજદ્વારી બેઠક બાદ હવે બંને દેશો પોતાના દ્વિપક્ષીય સંબંધોને રીસેટ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. તો દોસ્તો, હાલ પૂરતા આપણા આ વિડીયોને આપણે અહીં પૂરો કરીએ છીએ. મળીએ એક નવા વિડીયો અને એક નવી માહિતી સાથે.